કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 10 ગણિત અને એમાં અસાઇનમેન્ટમાં આપણે વિભાગ સી નું સોલ્યુશન કરી રહ્યા છે. તો વિભાગ સી માં 7મા નંબરનું જે ચેપ્ટર છે એમાં આપણે 5 ક્વેશ્ચનનું સોલ્યુશન કરી નાખેલું હતું. એની આગળના દાખલાનું હવે આપણે સોલ્યુશન કરીશું. તો સ્ટુડન્ટ જો અહીંયા 6થા નંબરના દાખલામાં આપણે શું કરવાનું છે જો અહીંયા શું કીધું છે બિંદુઓ -2 1 અને 4 અને 5 ને જોડતા રેખાખંડનું y અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? બરાબર છે ને? વિભાજન બિંદુના યામ શોધો. સ્ટુડન્ટ આ મોસ્ટ આઈએમપી દાખલો. તમને કીધું છે કે અહીં બિંદુઓ આપી દીધા છે બે -1 અને 1 સોરી -2 અને 1 અને 4 અને 5 ને જોડતા રેખાખંડનું y અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો સૌથી પહેલા તો તમારે ધારી લેવું પડશે કે ધારો કે બિંદુઓ એ બરાબર કેટલા -2 અને 1 અને બી 4 અને 5 ને જોડતા રેખાખંડ AB નો M1 જેમ M2 ના ગુણોત્તરમાં વિભાજન કરતું y અક્ષ પરનું બિંદુ P. જો અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ, અહીંયા તમારા દાખલામાં શું શોધવાનું કીધું છે? કયા ગુણોત્તરમાં? એનો મતલબ કે સ્ટુડન્ટ તમારે ગુણોત્તર શોધવાનો છે તો તમારે ધારી લેવાનું. પહેલા શું ધારવાનું કે ધારો કે બિંદુઓ A અને B ને જોડતા રેખાખંડ AB નું M1 જેમ M2 ના ગુણોત્તરમાં વિભાજન કરતું y અક્ષ પરનું બિંદુ. કયા અક્ષ પરનું બિંદુ છે? y અક્ષ પરનું બિંદુ હોય તો એનો x અક્ષ કેટલો થાય? તો કે 0 થાય. બરાબર છે? અને y અક્ષને આપણે કેટલા ધારી લેવાના? a. બોલો આટલું ક્લિયર થયું? તો કે હા સર. તો સ્ટુડન્ટ હવે આપણે દાખલો કેવી રીતે ગણવાનો? બરાબર છે? તો અહીંયા તમને બે બિંદુ આપી દીધા છે A અને B. તો એની ઉપરથી આપણે લખી શકીએ કે x1 બરાબર કેટલા? તો કે -2 અને y1 બરાબર કેટલા? તો કે 1. x2 બરાબર કેટલા? તો કે 4 અને y2 બરાબર કેટલા? તો કે 5. બરાબર? આટલું આપણે ધારી લીધું. હવે સ્ટુડન્ટ આપણે શું કરવાનું? વિભાજન બિંદુના યામ શોધવાના છે. તો એના માટે તમારે શું કરવાનું? તો કે આ વિભાજન કરતું બિંદુ જે છે ને, તો વિભાજન કરતા બિંદુના યામ કેટલા છે? 0 અને a છે. બરાબર છે? તો તમારે શું કરવાનું સ્ટુડન્ટ? એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ આ ટાઈપનો દાખલો હોય તો તમારે જો અહીંયા વિભાજન બિંદુના યામ આપી દીધા છે 0 અને a. એટલે 0 એ કયો એ છે યામ? x યામ. અને a કયો યામ છે? y યામ. તો આપણે x યામનું સૂત્ર લખવાનું. તો આપણે લખવાનું વિભાજન બિંદુ P નો x યામ. કયો યામ? x યામ. તો સ્ટુડન્ટ મને કહો તો સૂત્ર શું બનશે? x યામનું સૂત્ર શું બનશે? તો x યામનું સૂત્ર બનશે M1 + M2 ને અંશમાં લખો M1 + M2. ઉપર 1 છે તો અહીંયા લખવાનું x1 છે ને સ્ટુડન્ટ? તો અહીંયા શું લખવાનું? 1 ની જગ્યા પર x2 અને 2 છે તો અહીં લખવાનું x1. ચાલો પછી અહીંયા શું લખવાનું? અહીં ધ્યાન આવજો, અહીં કીધું છે વિભાજન બિંદુ P નો x યામ. તો વિભાજન બિંદુ કોણ છે? P. એનો x યામ કેટલો છે? તો કે 0. તો અહીં લખી દેવાનું 0. પછી અહીં કોણ છે? x2 બરાબર કેટલા? 4. M1 બરાબર કેટલા છે સ્ટુડન્ટ? જોઈ લો તો. M1 બરાબર આપણે શોધવાના. બરાબર? પછી x1 બરાબર કેટલા છે? -2 અને અહીંયા M2 ને છેદમાં આપણે લખી દેવાના M1 + M2. તો સ્ટુડન્ટ આપણે શું કરવાનું? તો કે જે છેદમાં છે M1 + M2 એને બરાબરની આ બાજુ લઈ જઈએ તો આનો ગુણાકાર કોની સાથે થાય? 0 સાથે. તો M1 + M2 નો ગુણાકાર 0 સાથે કરો તો કેટલા થઈ જાય? 0. અહીં કેટલા? 4M1 - 2M2.
બરાબર છે. હવે શું કરવાનું સ્ટુડન્ટ, આ -2m2 છે ને, તો -2m2 ને બરાબર ની આ બાજુ લઈ આવવાનું. બરાબર છે. કાં તો પછી આ m1 વાળું પદ આ બાજુ લઈ આવો તો કેટલા થઈ જશે? -4m1 બરાબર -2m2. બરાબર છે. તો અહીંયા જો આ માઇનસ માઇનસ ઉડી ગયા. બરાબર છે. અહીં m1 આ m2 ને આ બાજુ લાવી દઈએ તો ક્યાં જાય? છેદમાં m2 બરાબર 2 ના છેદમાં કેટલા? 4. તો સ્ટુડન્ટ 2 એકુ 2, 2 દુના 4. તો m1 જેમ m2 બરાબર કેટલા? 1/2. જો આ તમારો ગુણોત્તર તમે શોધી નાખો. અડધા વિદ્યાર્થી મિત્રોને હજુ બી એવું લાગતું હશે કે દાખલો કઈ ખબર ના પડે, તો દાખલામાં કશું કરવાનું છે નહીં સ્ટુડન્ટ. અહીંયા ધ્યાન આપજો, તમારા દાખલામાં y અક્ષ પરનો ગુણોત્તર કીધેલો, y અક્ષ પરનું બિંદુ કીધેલું. કયા અક્ષ પરનું બિંદુ છે? y અક્ષ પરનું. તો y અક્ષ પરનું બિંદુ હોય તો એનો x યામ કેવો થાય? 0 અને y યામ આપણે શોધવાનો. તો x યામ નું સૂત્ર તમારે મૂકવાનું. જ્યારે પણ કોઈ આવો દાખલો હોય ને તો એમાં 0 તમને દેખાય ને તો 0 કઈ જગ્યા પર છે? x યામ પર 0 છે કે y યામ પર 0 છે? તો કે x યામ પર 0 છે. તો x યામ નું સૂત્ર લખો, વિભાજન બિંદુ p નો x યામ. બરાબર છે. હવે તમારે બીજું શું શોધવાનું છે? વિભાજન બિંદુના યામ પણ શોધો. તો વિભાજન બિંદુના યામ છે ને, x યામ તો 0 છે જ, ખાલી તમારી પાસે y યામ નથી, તો y યામ નું સૂત્ર લખવાનું. તો અહીંયા લખવાનું વિભાજન બિંદુ, વિભાજન બિંદુ p નો y યામ. ઉપર લખવાનું m1 વત્તા m2. ચલો તો હવે અહીંયા શું લખવાનું સ્ટુડન્ટ? અહીંયા y2 બરાબર કેટલા છે તે જો. y2 બરાબર કેટલા છે? 5. તો y2 ની જગ્યા પર લખવાના 5. m1 બરાબર કેટલા આવ્યા? 1. y1 બરાબર કેટલા છે? તો y1 બરાબર કેટલા છે? 1. અને m2 બરાબર કેટલા છે? m2 બરાબર જોઈ લો સ્ટુડન્ટ, m2 બરાબર આપણે શોધ્યા કેટલા? 2. અને છેદમાં લખી નાખો 1 વત્તા કેટલા? 2. તો 5 એકુ 5 ને 2 એકુ 2 નહીં કેટલા? 3. તો 7 ના છેદમાં કેટલા થશે? 3. માટે વિભાજન બિંદુ, વિભાજન બિંદુ, વિભાજન બિંદુ p ના યામ, p ના યામ કયા કયા મળે? 0 અને 7 ના છેદમાં 3 મળે. જો આ તમારો આ પહેલો દાખલો જોયો. બરાબર. મોસ્ટ આઈએમપી દાખલો. આ ટાઈપના દાખલા તમને પૂછાય. બરાબર. તો ચાલો આની પછી આપણે આગળનો દાખલો જોઈએ. આગળના દાખલામાં પણ કંઈક એવું જ કીધેલું છે. નંબર 7. જો શું કીધું છે? બિંદુ -4 અને 6 એ બિંદુઓ a બરાબર -6, 10 અને b બરાબર 3 અને -8 ને જોડતા રેખાખંડો કયા ગુણોત્તરમાં વિભાજન કરે? પેલા જેવું જ છે. જો અહીંયા લખીયું છે બિંદુ -4 અને 6 એ બિંદુઓ a -6, 10 અને 3 અને -8 ને જોડતા રેખાખંડો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? એટલે કે આપણે m1 અને m2 શોધવાનો છે. તો અહીં લખવાનું, અહીં બિંદુઓ, અહીં બિંદુઓ, અહીં બિંદુઓ કોણ છે? a. અહીં બિંદુઓ a, આ લખવાનું a અને b લખવાનું, કારણ કે આ તો વિભાજન કરે છે સ્ટુડન્ટ. આ વિભાજન કરતું બિંદુ છે. સમજો કોનું વિભાજન થાય છે? તો કે a અને b નું વિભાજન થાય છે. અને a અને b નું વિભાજન કરતા યામ ગયા છે? -4 અને 6 છે. તો લખવાનું અહીં બિંદુઓ a કેટલા છે? -6 અને 10 અને b 3 અને -8, 3 અને -8.
ને જોડતા રેખાખંડ AB નું M1 જેમ M2 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ P. વિભાજન કરતું બિંદુ કયું છે? -4 અને 6 છે. ખબર પડી છે સ્ટુડન્ટ? હું તમને શું કહું છું તે ખબર પડે છે. અહીંયા આપણે આ A અને B નું શું કરવાનું છે? વિભાજન કરવાનું છે. અને વિભાજન કરતા બિંદુના યામ આ છે, -4 અને 6 છે. એટલે આપણે લખવાનું કે અહીં બિંદુ ના ખબર પડે તો જે અને શબ્દ આવે ને, અને શબ્દ એની આગળનું અને એની પાછળનું આ બંનેનું આપણે વિભાજન કરવાનું. એટલે વિભાજન કરતા બિંદુ તો આ કહેવાય, બરાબર. પણ વિભાજન કોનું કરવાનું છે? તો કે A અને B નું. તો અહીંયા A અને B નું વિભાજન કરવાનું છે અને વિભાજન કરતું બિંદુ કોણ છે? P, બરાબર. તો અહીંયા હવે આપણે લખી શકીએ x1 બરાબર કેટલા? x1 બરાબર -6, y1 બરાબર કેટલા? 10, બરાબર. x2 બરાબર કેટલા? 3 અને y2 બરાબર કેટલા? -8, બરાબર. તો વિભાજન બિંદુ P ના યામ, વિભાજન બિંદુ P ના યામ કેવી રીતે શોધાશે સ્ટુડન્ટ? એનું સૂત્ર શું છે બોલો તો? અહીં લખી દેવાનું M1 + M2, બરાબર છે. એક મિનિટ હા ભાઈ, વિભાજન બિંદુના યામ શોધવાના છે તો કે ના? વિભાજન બિંદુના યામ તો આપી દીધા છે. આપણે ખાલી શું શોધવાનું છે? આપણે ખાલી ગુણોત્તર શોધવાનો છે. તો ગુણોત્તર શોધવા માટે તમે કાં તો એનું x યામનું સૂત્ર લખો, કાં તો y યામનું સૂત્ર લખો. એક વસ્તુ યાદ રાખજો સ્ટુડન્ટ, કે જ્યારે પણ તમારા દાખલામાં ગુણોત્તર શોધવાનું કીધું હોય, શું શોધવાનું કીધું હોય? ગુણોત્તર. તો તમે વિભાજન બિંદુના x યામનું સૂત્ર લખશો તોય જવાબ આવી જશે, y યામનું સૂત્ર લખશો તો પણ જવાબ આવી જશે. તો આપણે એક કામ કરીએ, y યામનું સૂત્ર લખીએ. તો y યામ કયો છે? 6. તો લખીએ વિભાજન બિંદુ નો y યામ. તો y યામનું આપણે સૂત્ર લખીએ તો અહીંયા થશે M1 + M2, ઉપર આવશે M1 + M2, અહીંયા આવશે x1, અહીંયા આવશે x2. ચાલો, વિભાજન બિંદુ P નો y યામ, વિભાજન બિંદુ P છે એનો y યામ કેટલો છે? તો કે 6. અરે યાર, y યામ છે ને તો અહીંયા x ની જગ્યા પર y યામ આવે ને, ભૂલ થઈ ગઈ. હા, ચાલો, અહીંયા શું આવશે? y2 અને અહીંયા શું આવશે? y1. કેમ y1 ને y2 લખ્યા આપણે? કારણ કે આપણે y યામનું સૂત્ર લખ્યું એટલા માટે. તો ચાલો, y યામ કેટલો છે સ્ટુડન્ટ જુઓ તો y યામ છે 6. હવે જો y2 બરાબર કેટલા છે? -8. M1 આપણે શોધવાનો છે. પછી y1 બરાબર કેટલા છે? 10, બરાબર M2. અને છેદમાં M1 + M2 એ આપણે શોધવાના છે, M1 + M2. તો કેવી રીતે શોધાય સ્ટુડન્ટ? અહીંયા ધ્યાન આપો. છેદમાં કોણ છે? M1 + M2 છે. એને બરાબરની આ બાજુ લઈ જઈએ તો આ બંનેનો ગુણાકાર કોની સાથે થાય? 6 સાથે થાય. તો અહીંયા લખવાનું 6M1 + 6M2 અને પેલી બાજુ આવશે -8M1 અને 10M2. તો સ્ટુડન્ટ શું કરવાનું અહીંયા? તો કે 6M1 આ -8M1 છે ને એને બરાબરની આ બાજુ લાવે તો +8M1 અને M2 બરાબર અહીંયા લખવાનું 10M2 અને 6M2 ને પેલી બાજુ લઈ જઈએ તો -6M2. તો કરો કેટલા થશે? 6M1 ને 8 એટલે કેટલા થાય? 14M1. 10 માંથી 6 જાય તો કેટલા? 4M2. તો સ્ટુડન્ટ M1 ના છેદમાં M2 બરાબર કેટલા થશે? તો કઈ કેટલા છે? 4. 14 ને પેલી બાજુ લઈ જાઓ તો કેટલા? છેદમાં. 14 ને પેલી બાજુ લઈ છેદમાં 2 વડે ભાગો તો 2, 2 × 14. તો સ્ટુડન્ટ આનો આન્સર આવશે M1 જેમ M2 બરાબર 2/7. 2/7. તો વિભાજન બિંદુના યામ તમને મળી ગયા. સોરી, વિભાજન બિંદુના યામ તો આપણને ખબર જ છે, પરંતુ એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ આપણને ખબર પડી ગઈ.
ચાલો આગળ જોઈએ આપણે ત્રીજા નંબરનો દાખલો. આઠ. અહીંયા ધ્યાન આપો શું કીધેલું છે કે અહીંયા બિંદુઓ 4 અને -1 અને -2 અને -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. બરાબર છે. ત્રિભાગ બિંદુઓના યામ આપણે મેળવવાના છે. ત્રિભાગ બિંદુ એટલે શું સ્ટુડન્ટ? તો સૌથી પહેલા તો જુઓ, એક કામ કરો, ત્રિભાગ બિંદુઓ એટલે અહીંયા માની લો એ, આ એ અને બી, આ એક રેખાખંડ છે. બરાબર છે. આ રેખાખંડ છે. અહીંયા તમને કીધું છે બિંદુઓ 4 અને -1 અને -2 અને -3. તો માની લો કે અહીંયા એ ના યામ કેટલા છે? 4 અને -1. બરાબર. બી ના યામ કેટલા છે બોલો તો? -2 અને -3. હવે સ્ટુડન્ટ આ જે રેખાખંડ છે એના ત્રિભાગ બિંદુઓના યામ શોધવાના. ત્રિભાગ, આના 3 ભાગ કરવાના છે. આના 3 ભાગ કરીએ, એક ભાગ આપણે અહીંયાથી કરીએ અને બીજો ભાગ આપણે અહીંયાથી કરીએ. તો જો 3 ભાગ થઈ ગયા કે ના થઈ ગયા? તો કે હા સર થઈ ગયા. તો 3 ભાગ થઈ ગયા તો આને આપણે નામ આપી દઈએ P, આને નામ આપી દઈએ આપણે Q. તો સ્ટુડન્ટ આને કેવી રીતે દાખલો કરી શકાય? બરાબર છે. એ આપણે પછી જોઈએ. પહેલા અહીંયા લખવાનું કે અહીં બિંદુઓ એ 4 અને -1 અને બી કેટલા છે? -2 અને 3 ને ત્રિભાગતા બિંદુઓ કોણ છે? P અને Q છે. P અને Q છે. બરાબર છે. પહેલા તમારે અહીં લખી દેવાનું, આ રીતે લખવાનું. અહીં બિંદુ કયું છે? A અને કયું છે? B ને ત્રિભાગતા બિંદુઓ કયા છે? P અને Q. તો હવે સ્ટુડન્ટ આપણે P ના યામ શોધવા હોય તો કેવી રીતે શોધાય? તો અહીંયા ધ્યાન આપો, અહીં કેટલા ટુકડા છે? આ એક ટુકડો છે, આ 2 અને અહીં 3. હવે માની લો કે તમારે આના યામ શોધવા હોય તો કેવી રીતે શોધાય? તો મને કહો આ કેટલા ટુકડા છે? આ કેટલો ટુકડો છે? એક ટુકડો છે એટલે એને M1 બરાબર કેટલા ધારી લેવાના? 1. અને અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલા ટુકડા થાય? તો કે એક, અને આ એક ટુકડો ને એક ટુકડો એટલે 2 ટુકડા, એટલે આને કહેવાય M2 બરાબર કેટલા? 2. બોલો, ખબર પડે છે? એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે જો તમારે P ના યામ શોધવા હોય તો કયા ગુણોત્તરમાં છે? P ના યામ કયા ગુણોત્તરમાં છે? 1:2 ના ગુણોત્તરમાં છે. તો અહીંયા લખવાનું, અહીં વિભાજન બિંદુ P ના યામ કયા ગુણોત્તરમાં થાય? 1:2 ના ગુણોત્તરમાં છે. બરાબર. તો હવે આપણે દાખલો કેવી રીતે કરીશું? જો હવે આપણે દાખલો કરવો હોય તો સૌથી પહેલા આપણે x1 બરાબર કેટલા? 4, y1 બરાબર કેટલા? બોલો, -1, x2 બરાબર કેટલા? x2 બરાબર -2 અને y2 બરાબર કેટલા? -3. તો P ના યામ આપણે શોધીએ તો અહીંયા લખી દેવાનું P ના યામ. બોલો, વિભાજન બિંદુનું સૂત્ર લખો તો શું છે વિભાજન બિંદુનું સૂત્ર? તો વિભાજન બિંદુનું સૂત્ર થશે સ્ટુડન્ટ તમારું M1 વત્તા M2. M1 વત્તા M2, અહીંયા આવશે x1, અહીંયા આવશે x2, અને આ બાજુ તમારે લખવાનું M1 વત્તા M2, ઉપર આવશે M1 વત્તા M2, અહીંયા આવશે y2, અહીંયા આવશે y. બોલો, ક્લિયર? તો P ના યામ તમારે શોધવાના છે સ્ટુડન્ટ. તો વિભાજન બિંદુ P ના યામ આપણે શોધવા હોય તો કેવી રીતે શોધી શકીએ? M1 વત્તા M2 એટલે 1 વત્તા કેટલા? 2. x2 બરાબર જુઓ -2, અહીં કેટલા? 1 વત્તા x1 બરાબર કેટલા? 4, નહીં કેટલા? 2. તો કરો ને આ બાજુ કરીએ સ્ટુડન્ટ M1 વત્તા M2 એટલે 1 વત્તા કેટલા? 2. ચલો, y2 બરાબર કેટલા? -3, અને અહીં કેટલા? 1 વત્તા y1 બરાબર કેટલા? -1 અને કેટલા? 2. 2 એકુ 2, 4 દુ 8, 3 એકુ 3, 2 એકુ 2.
8 માઇનસ 2 કેટલા થાય 6 6 ના છેદમાં 3 3 દુ 6 માઇનસ 3 માઇનસ 2 માઇનસ 5 ના છેદમાં 3 તો આ રીતે તમારા ટી ના યામ મળ્યા શાના યામ મળ્યા ટી ના યામ એવી રીતે સ્ટુડન્ટ આપણે કોના યામ શોધવાના આવે ક્યુ ના યામ તો ક્યુ ના યામ શોધવા હોય તો ક્યુ એ કોણ છે તો કે પી અને બી ની વચ્ચેનો પી અને બી નું મધ્ય બિંદુ થાય કે નહીં આનું યામ કેટલા થશે 2 અને 5 ના છેદમાં એટલે ક્યુ જે છે ક્યુ એ પી અને બી ની વચ્ચે છે તો આપણે શું લખવાનું કે ક્યુ એ રેખાખંડ પીબી નું મધ્ય બિંદુ છે કેવું બિંદુ છે મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે તો ક્યુ ના યામ શોધવા હોય ક્યુ ના યામ તો કેવી રીતે શોધાય તો મધ્ય બિંદુ એટલે શું શોધાય મધ્ય બિંદુનું સૂત્ર શું થાય તો મધ્ય બિંદુનું સૂત્ર છે x1 + x2 x1 એટલે અહીં કેટલા 2 નહીં કેટલા -2 તો 2 - 2/2 x1 + x2 આને લેવાનો હવે આને x1 નહીં લો આ બે નું જોવાનું તમારે તો આનો x યામ અને આનો x યામ આ બંનેનો સરવાળો તો 2 - 2/2 પછી આ બેનો સરવાળો -5/3 -3 છેદમાં કેટલા 2 અને 2 - 2 એટલે 0 0 ના છેદમાં કેટલા 2 અહીંયા લસા લેતા આવડવું જોઈએ જો અહીં કેટલા છે -5 3 નો ગુણાકાર આ બાજુ કરો 3 તાલી 9 હવે આ જે 3 છે ને નીચે બી ગુણાય 3 દુના 6 તો સ્ટુડન્ટ અહીંયા આવશે 0 -14 ના છેદમાં 6 ઉપર નીચે 2 2 ઉડાડી દો 2 + 14 2 તાલી 6 કેટલા માઈનસ તો ક્યુ ના યામ પણ તમને મળી ગયા અને આન્સર ચેક કરજો થઈ ગયા હવે આપણે આગળ જોઈએ x અક્ષ બિંદુઓ x અક્ષના બિંદુઓ a = 1 અને -5 અને b = -4 અને 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે આપણે અહીંયા શોધવાનું કયા ગુણોત્તરમાં વિભાજન એટલે પહેલા દાખલા જેવો છે તે શોધો વિભાજન બિંદુના યામ પણ તમારે શોધવાના છે તો x અક્ષના બિંદુ તો અહીં ધારી લેવાનું કે ધારો કે બિંદુઓ a બરાબર કેટલા 1 અને -5 1 અને -5 અને b બરાબર કેટલા -4 અને 5 -4 અને 5 ને જોડતા રેખાખંડ AB નું m1 જેમ m2 ના ગુણોત્તરમાં વિભાજન કરતું x અક્ષ પરનું બિંદુ કયું છે બોલો તો આપણે ધારી લઈએ કે x અક્ષ પરનું બિંદુ કયું છે P x અક્ષ પરનું બિંદુ કીધું તો x અક્ષને a ધારવાનો y અક્ષને 0 ધારવાનો બરાબર છે તો હવે તમારે અહીં લખી દેવાનું x1 બરાબર કેટલા છે તો કે 1 y1 બરાબર કેટલા છે તો કે -5 x2 બરાબર કેટલા છે x2 બરાબર છે -4 અને y2 બરાબર છે 5 x1 y1 x2 y2 બરાબર છે ચાલો તો હવે આપણે શું કરીશું બોલો તો કોના યામ લખીશું કેવી રીતે સૂત્ર શોધ આપણે x1 ને m1 અને m2 શોધવાના છે તો એના માટે આપણે શું કરવું પડે આપણો x યામ છે આપણો y યામ છે સોરી આ x યામ અને y યામ તો y યામ નું સૂત્ર લખવું પડશે વિભાજન બિંદુ P નો y યામ વિભાજન બિંદુ P નો y યામ તો y યામ નું સૂત્ર શું થાય બોલો તો y યામ નું સૂત્ર થાય m1 + m2 ઉપર m1 + m2 બરાબર અને અહીંયા y
ચલો વિભાજન બિંદુ P નો y m કેટલો છે સ્ટુડન્ટ 0. m1 વત્તા m2 આપણે શોધવાના છે. ઉપર y2 બરાબર કેટલા છે 5, અહીંયા m1. ભાઈ y1 બરાબર કેટલા છે બોલો -5 m2. હવે જુઓ અહીંયા ધ્યાન આપો, m1 વત્તા m2 પેલી બાજુ છે તેનો ગુણાકાર 0 સાથે થાય તો 0 બરાબર 5m1 અને અહીંયા પ્લસ માઇનસ -5m2. આ 5m1 આ બાજુ આવી જાય તો -5m1. તો શું થશે બોલો તો m1 ના છેદમાં m2 -5m ના છેદમાં -5m. m1 જેમ m2 આ બંને ઉડી જશે તો કેટલા થશે 1:1. 1:1. બોલો ખબર પડી? તો સ્ટુડન્ટ આ ગુણોત્તર જે છે m1 જેમ m2 એનો ગુણોત્તર કયો તો 1:1 બરાબર છે. હવે શું કીધેલું છે તમારા દાખલામાં તે જુઓ. હવે તમારા દાખલામાં કે વિભાજન બિંદુના યામ શોધો. તો વિભાજન બિંદુના યામ તો ખબર જ છે આપણે, આ વિભાજન બિંદુના યામ છે. એમાં x યામ આપણને નથી ખબર પણ એનો y યામ તો આપણને ખબર જ છે. તો તમારે ખાલી x યામ શોધવાનો બરાબર. તો P નો x યામ તેનું સૂત્ર શું છે સ્ટુડન્ટ m1 વત્તા m2 ઉપર શું લખવાનું m1 વત્તા m2 અહીંયા આવશે x2 x1 અહીંયા આવશે x2. તો સ્ટુડન્ટ અહીંયા કેટલા આવશે a. ચલો x2 બરાબર કેટલા છે -4, અહીં કેટલા 1. x1 બરાબર કેટલા 1, અહીં કેટલા 1. 1 વત્તા 1 તો a બરાબર કેટલા થશે સ્ટુડન્ટ -4 વત્તા 1/2. તો a બરાબર કેટલા થશે -3/2. માટે સ્ટુડન્ટ વિભાજન બિંદુના યામ P ના યામ કેટલા મળશે બોલો -3/2 અને 0 મળે. બોલો ક્લિયર? આશા રાખું છું કે તમને દાખલા ખબર પડતી હોય. અને આ ગુણોત્તર જે આવ્યો ને સ્ટુડન્ટ m1 જેમ m2 જે આવ્યો ને એ 1:1 છે એટલે મધ્ય બિંદુનું સૂત્ર લખતો ને તોય જવાબ આવી જશે. એ m1 જેમ m1 એટલે શું ખબર છે મધ્ય બિંદુ. ચાલો છેલ્લો દાખલો, અને છેલ્લો દાખલો થોડો અઘરો છે. છેલ્લા દાખલામાં તમને કીધું છે જો a અને b અનુક્રમે -2 અને 2 અને -4 હોય, AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તો તે બિંદુ P ના યામ શોધો. તો એના માટે સૌથી પહેલા શું કરવાનું છે 10મા નંબરના દાખલામાં જુઓ. 10મા નંબરના દાખલામાં જુઓ સ્ટુડન્ટ. 10મા નંબરના દાખલામાં પહેલા તમને આ રીતે આપી દીધેલું છે AP બરાબર 3/7 AB. તો સ્ટુડન્ટ આપણે એક કામ કરીએ, આ AB ને આપણે આ બાજુ લઈ જઈએ તો AP ના છેદમાં શું થઈ જશે AB થઈ જશે. આ AB ના બાજુ લાવ્યા તો અહીં કેટલા 3/7. આનો મતલબ શું થાય સ્ટુડન્ટ કે AP બરાબર કેટલા AP બરાબર 3 અને AB બરાબર કેટલા 7. આપણે એક રેખાખંડ દોરીએ સ્ટુડન્ટ. આ એક રેખાખંડ આપણે દોર્યો, એને આપણે નામકરણ કરીએ. અહીંયા છે A અને અહીંયા છે B. તો સ્ટુડન્ટ હું તમને એવું કહું છું કે અહીંયાથી અહીંયા સુધીનું જે માપ છે બરાબર એ માપ કેટલું છે 7 બરાબર. તો તમારા દાખલામાં કીધું છે કે બિંદુ P ના અહીંયા શું કીધું છે જો અહીંયા કીધું બિંદુ P એ રેખાખંડ AB પર આવેલું છે. આ AB જે છે ને એની પર કોણ આવેલું છે બિંદુ P આવેલું છે. માની લો કે અહીંયા બિંદુ P આવેલું છે, અહીં કોણ આવેલું છે બિંદુ P. તો અહીં બિંદુ P આવેલું છે. તો હવે તમે લખો અહીં AP બરાબર કેટલા છે 3. તો અહીંયાથી અહીંયા સુધીનું માપ કેટલું થાય સ્ટુડન્ટ તો કે 3 થાય. કેટલું થાય 3 થાય. તો તમે તમારી જાતે વિચારો કે અહીંયાથી અહીંયા સુધીનું માપ કેટલું થાય બરાબર. તો સ્ટુડન્ટ તમારે PB શોધવો હોય, PB શોધવો હોય તો AB માંથી તમારે માઇનસ કરવો પડે AP. તો 7 - 3 એટલે કેટલા થાય 4 બરાબર છે.
હવે તમારે ગુણોત્તર શોધવો હોય સ્ટુડન્ટ, શાનો ગુણોત્તર શોધવો હોય? એપી ના છેદમાં પીબી. તો એપી બરાબર કેટલા? એપી બરાબર કેટલા? 3 ને પીબી બરાબર કેટલા? 4. માટે ગુણોત્તર થાય 3/4. એનો મતલબ કે 3/4 માં તમારે વહેંચીને દાખલો ગણી નાખવાનો. બરાબર છે? તો ગુણોત્તર આપણને મળી ગયો. હવે શું કીધું છે? દાખલો લખી નાખવાનો. અહીં બિંદુઓ, અહીં બિંદુઓ એ અને એ બરાબર કેટલા છે? અહીં બિંદુ એ બરાબર કેટલા છે? -2 -2 અને બી બરાબર 2 અને -2 ને જોડતા રેખાખંડ AB નું 3/4 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ E XY છે. માટે સ્ટુડન્ટ x1 બરાબર કેટલા? -2. y1 બરાબર કેટલા? -2. x2 બરાબર કેટલા? 2. y2 બરાબર કેટલા? -4. વિભાજન બિંદુ P ના યામ. હવે વિભાજન બિંદુના યામ શોધવા છે તો કેવી રીતે શોધાશે? તો m1 + m2 ઉપર પણ લખી દેવાનું સ્ટુડન્ટ, m1 + m2. અહીંયા x1 આવે, અહીંયા y2, અહીંયા x2 આવે. આ બાજુ આપણે કરીએ તો m1 + m2 ઉપર લખી દેવાનું m1 + m2. અહીંયા x1 આવે, અહીં x2 આવે. m1 + m2 બરાબર કેટલા આવ્યા? 3/4 એટલે 3 + 4. x2 બરાબર કેટલા સ્ટુડન્ટ? 2 ને m1 બરાબર 3. x1 બરાબર કેટલા છે? -2. -2 અને 4. આ બાજુ જોઈ લો 3 + કેટલા? 4. ઉપર x2 બરાબર, અરે x2 ના આવે સ્ટુડન્ટ, અહીંયા અહીં y2 આવે ને અહીં y1 આવે. ચલો y2 -4 અને 3 વત્તા y1 -2 અને 4. તો કરો સ્ટુડન્ટ, 3 2 6, 4 2 8, 7. અહીં કર 4 તાલી 12, -4 2 8, 7. -2/7 અને -20/7. આ વિભાજન બિંદુના યામ કહેવાશે. બરાબર છે? તો જો સ્ટુડન્ટ 10મા નંબરનો દાખલો પણ આપણો થઈ ગયો. તો ચાલો સ્ટુડન્ટ, આવજો, બાય બાય.